ગિલોલની મદદથી કારના કાચ તોડી અગર ઓઇલ કે મેલું નાખી ફોર વ્હીલર કારમાં રહેલ બેગને ઉઠાંતરી કરી ગુનાઓ આચરનાર આંધ્રપ્રદેશ નેલ્લોર ગેંગના 5 આરોપીઓને ઝડપી કુલ 21 ગુનાઓનો ભેદ ઉકેલી કાઢવામાં સફળતા મળી છે। ગિલોલની મદદથી કારના કાચ તોડી અગર ઓઇલ કે મેલું નાખી ફોર વ્હીલર કારમાં રહેલ બેગને ઉઠાંતરી કરી ગુનાઓ આચરનાર આંધ્રપ્રદેશ નેલ્લોર ગેંગના 5 આરોપીઓને ઝડપી પાડી કુલ 21 ગુનાઓનો ભેદ ઉકેલતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર સુરત શહેર દ્વારા હાલમાં ચાલી રહેલ નવરાત્રી અને દિવાળીના તહેવારને અનુલક્ષીને વિસ્તારમાં ચોરી લૂંટ જેવા ગુનાઓ આચરતા ઇસમોને પકડી પાડવા માટે ચોરી લૂંટ જેવા ગુનાઓ ન બને તેવી તકેદારી રાખવા માટે ક્રાઇમ બ્રાન્ચને આદેશ આપ્યા હોય સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર ક્રાઇમની સૂચનાને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબી પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી પોલીસ માણસો શહેર વિસ્તારમાં આ પ્રકારની ગુનાખોરી આશરે છુપાયેલા આરોપીઓને શોધી કાઢી જેલ હવાલે કરવા માટે પ્રયત્નશીલ હતા। દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલ બાતમી હકીકતને આધારે અક્ષય જાદવ અજય જાદવ અને નામના ઇસમોને મૂળ આંધ્રપ્રદેશના વતની હોય વર્ષોથી ગુજરાત રાજ્ય ખાતે જુદા જુદા શહેરમાં રખડતા હોય તેઓની ગેંગ બનાવી અલગ અલગ શહેરોમાં ફરીને ગિલોલ વડે ફોર વ્હીલર કારના કાચ તોડી ગાડીના બોનેટ નીચે ઓઇલ ઢોળી ગાડીમાંથી ઓઇલ ટપકે છે તેમ કહી ફોર વ્હીલરમાં બેસેલ વ્યક્તિનું ધ્યાન ભટકાવી ગાડીમાં રહેલ બેગની ઉઠાંતરી કરી ગુનાઓ આચરવાની ટેવવાળા છે। બંને ઇસમોએ સાગરીતોની નવી ગેંગ બનાવી છે અને તેઓ આ એમોથી ચોરી કરવા માટે સુરત શહેરમાં આવેલ છે। હકીકતને આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંગત હ્યુમન સ્ત્રોત દ્વારા મજકૂર આરોપીઓનું પગેરું દબાવી અને હકીકત મુજબ ગેંગના મુખ્ય સૂત્રધારો સહિત 5 ઇસમોને અડાજણ રામચીવાડા પાસેથી ઝડપી લીધા છે। અક્ષય માર્તુલ્લુ જાદવ ઉંમર 21 રહેવાસી દુગી નંબર 2 શિવાજી પાર્ક સબ્જી મંડી પાસે દાદર સ્ટેશન ઈસ્ટ મુંબઈ મૂળ રહેવાસી આંધ્રપ્રદેશ હાલ રખડતો અજય ઉર્ફે બાદલ મંજુનાથ જાદવ ઉંમર 25 રહેવાસી સપના ટોકીઝની સાપે ઝૂંપડામાં રેલવે સ્ટેશન ફાટક પાસે ઉમરગામ વલસાડ મૂળ રહેવાસી આંધ્રપ્રદેશ કમલ ઉર્ફે કુલદીપ રાજુ જાદવ ઉંમર 25 રહેવાસી ચોલાગાંવ ડુંગરીપાડા વિક્રમભાઈની કિરાણાની દુકાન પાસે નાલા સોપારા વસઈ મુંબઈ મહારાષ્ટ્ર મૂળ રહેવાસી આંધ્રપ્રદેશ હાલ રખડતો સુમિત મારમુત્તુ જાદવ ઉંમર 19 રહેવાસી જલગાંવ રેલવે સ્ટેશનની બહાર શાક માર્કેટની બાજુમાં ઝૂંપડપટ્ટી જલગાંવ મહારાષ્ટ્ર હાલ રખડતો શંકર અર્જુન ગાયકવાડ ઉંમર 20 રહેવાસી લીબેવાડી લક્ષ્મી માતાના મંદિર પાસે સોલાપુર મહારાષ્ટ્ર મજકૂર આરોપીઓની ઝડતીમાંથી ઓઇલ ભરેલ બોટલ નંગ 2 હેરપિન રબર બેન્ડ ચોકલેટ રેપર વડે બનાવેલ ગિલોલ નંગ 4 સ્ટીલના નાના ગોળ છરા નંગ 22 ગિલોલ બનાવવામાં ઉપયોગમાં લેવા માટેના સાધનો હેરપિન નંબર 14 રબર બેન્ડ નંગ 11 ચોકલેટના રેપર નંગ 5 તેમજ રોકડા રૂપિયા 3000 મળી તપાસ અર્થે કબજે લેવામાં આવેલ છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મજકૂર તમામ આરોપીઓને કુનેહપૂર્વકની પૂછપરછમાં નોંધાયેલા કુલ 7 ગુનાઓની કબૂલાત કરી 14 મળી કુલ 21 ગુનાઓનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે.આઈ. મોદી સાહેબ અને એમની ટીમ દ્વારા આજ વહેલી સવારે અડાજણ વિસ્તારમાં રામજી ઓવારા પાસેથી એક ગેંગ ઝડપી લેવામાં આવી છે, જેમાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે। આ 5 લોકો આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લાના છે અને આ 5 લોકો ગુજરાતના વિવિધ ભાગોમાં ફરી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જ્યાં મોટા પ્લેસ હોય રિલિજિયસ પ્લેસ હોય ત્યાં ફરી અને લોકોની ગાડીઓને ટાર્ગેટ કરતા હતા। એમાં ઓઇલના જે બોનેટનો નીચેનો ભાગ હોય ત્યાં ઓઇલ ટપકે છે એવું ડાયવર્ઝન લોકોનું ધ્યાન ડાયવર્ટ કરી અને પાછળથી સામાન તોડી લેતા હતા। બીજો માણસ ગિલોલથી લઈ અને ગિલોલથી ગાડીના કાચ તોડી અને એમાંથી સામાન લઈ લેવાના આવા અનેક ગુનાઓમાં આ લોકો સંડોવાયેલ છે। આ અગાઉ આમાંથી 2 જે મુખ્ય આરોપીઓ છે એ 25 ગુનાઓમાં ગુજરાતમાં જ વિવિધ પોલીસ સ્ટેશનોમાં પકડાઈ જઈ ચૂક્યા છે। આ ગુજરાત ઉપરાંત અલગ અલગ બીજા રાજ્યોમાં પણ આ લોકો સંડોવાયેલ હોવાની પૂરી શક્યતા છે। એક આ ગેંગને પકડી એમની પ્રાથમિક પૂછપરછ ચાલુ છે। હાલમાં સુરત શહેરના 7 ગુનાઓમાં અને મહીસાગર જિલ્લામાં વગેરે જિલ્લાઓમાં આઈડેન્ટિફાઈ થયા છે કે એ ઉપરાંત ટ્રેનો અને વિવિધ રાજ્યોમાં ચાલુ ટ્રેનમાંથી પર્સમાંથી પૈસા કાઢી લેવાના એવા પણ અનેક 21 ગુનાઓ જેટલા ગુનાઓ ડિટેક્ટ આ ગેંગ દ્વારા થાય છે। એમની પાસેથી ઓઇલની બોટલો ગિલોલ પછી જે કાચ તોડવા માટે લોખંડના છરા પિન હેરપિન રબર બેન્ડ જેવા સાધનો મળી આવ્યા છે। આ લોકોની પૂછપરછ ચાલુ છે। એમનાથી વધુ ફળદાયક હકીકત મળી આવવાની પૂરી શક્યતા રહેલ છે।